ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગુજરાતી વિષયમાં સંધિ વ્યાકરણ લેખનની અંદર આવતી સંધિ વિશે અભ્યાસ કરીશું. સંધિ એટલે શું થાય? સંધિનો આપણે બેઝિક અર્થ સમજીએ તો સંધિ કરવી એટલે કે સમાધાન કરવું. સમાધાન એટલે કે સંધિ એટલે કે જોઈન્ટ કરવું, સમાધાન કરવું, એવું આપણે સામાન્ય અર્થ જોઈએ છીએ. તો અહીંયા એકમ નંબર 3ની અંદર સંધિ વિશે આજે આપણે સમજૂતી મેળવવાના છીએ. સંધિ એટલે કે જ્યારે કોઈ પણ બે જુદા જુદા શબ્દોની અંદર સ્વર કે વ્યંજનોનું એક સાથે તરત જ ઉચ્ચારણ થાય ત્યારે સાહજિક રીતે ક્યારેક એમાંથી સ્વર કે સ્વર વ્યંજન જોડાય અને જે નવું શબ્દનું ઉચ્ચારણ થાય તેને આપણે સંધિ કહીએ છીએ. આપણે પહેલાં જોયું કે સંધિ એટલે કે જોડાણ અથવા તો સમાધાન. આપણે જોઈએ છીએ કે જ્યારે ભાઈઓ વચ્ચે અબોલા હોય એટલે કે ના બોલતા હોય અથવા તો એકબીજા સાથે આપણે કશુંક ના બોલતા હોય કોઈ કારણસર અને કંઈક બે વચ્ચે જ્યારે કોઈ ત્રીજી કોઈ વ્યક્તિ આવે છે અને એમનું સમાધાન કરે છે બંનેને, તો આપણે શું કરીએ કે એમને સંધિ થઈ ગઈ છે. સંધિ એટલે આપણે બોલચાલની ભાષામાં એમનો અર્થ આપણે સમાધાન એવો કરીએ છીએ. પરંતુ વ્યાકરણની ભાષાની અંદર સ્વર અને વ્યંજન, સ્વર આપણે જોઈ ગયા છીએ કે સ્વર કોને કહેવાય. આપણે જ્યારે 5મા ધોરણથી સ્વર અને વ્યંજન શીખતા આવ્યા છીએ. સ્વર એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઐ, ઔ, અહા. અને વ્યંજન એટલે કે ક, ખ, ગ, ઘ એ બધા વ્યંજન છે. તો સ્વર અને વ્યંજનથી જ્યારે જોડાણ થાય ત્યારે સંધિ બને છે, એક નવો શબ્દ બને, એને આપણે સંધિ કહીએ છીએ. હવે સંધિના આપણે જોઈએ તો મુખ્ય 3 પ્રકારો પડે છે. સંધિના મુખ્ય 3 પ્રકારો પડે છે. ક્યાં? તો કે એક સ્વર સંધિ, એક વ્યંજન સંધિ અને એક વિસર્ગ સંધિ. હવે અભ્યાસક્રમની અંદર મુખ્યત્વે સ્વર સંધિ અને વ્યંજન સંધિ છે એ ખાસ આવે છે અને પૂછાતું હોય છે. વિસર્ગ સંધિ બહુ એટલી બધી પૂછાતી નથી, છતાં પણ આપણા અભ્યાસક્રમમાં છે એટલે આપણે જોઈ લઈએ. હવે સ્વર સંધિ કોને કહેવાય? સ્વર સંધિની ડેફિનેશન શું હોય? તો સ્વર સંધિ આપણે એને કહીશું કે બે સ્વરોનું જોડાણ થાય અને એકબીજા સાથે જોડાય એટલે આપણે તેને સ્વર સંધિ કહીએ છીએ. બે સ્વરોનું એકબીજાની સાથે જોડાણ થાય એટલે આપણે સ્વર સંધિ કહીએ છીએ. હવે બે સ્વર ક્યાં હોઈ શકે? તો બે સ્વર એટલે કે અ પ્લસ અ પણ હોઈ શકે, અ પ્લસ આ પણ હોઈ શકે, આ પ્લસ ઈ મોટો ઈ પણ હોઈ શકે, ઉ પ્લસ મોટો ઉ પણ હોઈ શકે, કોઈ પણ સ્વર હોય. પરંતુ કહેવાનો મતલબ શું છે કે જ્યારે બે સ્વરનું જોડાણ થાય તો આપણે તેને સ્વર સંધિ કહીએ છીએ. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ કે હિમ વત્તા આલય. હિમ મ, તો અહીંયા જે મ છે એની સાથે જ્યારે આપણે વ્યંજન હોય ત્યારે આવી રીતના મ લખાય, પણ જ્યારે બંને જોડાણ થાય, અહીંયા અ પ્લસ એનું જોડાણ થયું છે આ, અ પ્લસ આ બરાબર હિમ વત્તા આલય એટલે શું થશે? હિમાલય. તો અ પ્લસ આનું જ્યારે જોડાણ થાય એટલે આ બને. એવી જ રીતે વિદ્યા વત્તા અભ્યાસ. તો વિદ્યા, તો ધ્યા જે છે એની અંદર આ સ્વર જોડાયેલો છે અને અભ્યાસની અંદરથી આપણે પેલો એટલે કે પૂર્વાક્ષરનો અંતિમ અને ઉત્તરાક્ષરનો પ્રથમ, આ બંને સ્વરો જ્યારે જોડાય ત્યારે એક સ્વર પૂર્ણ સ્વર બને છે અને એને આપણે સ્વર સંધિ કહીએ છીએ. તો આપણે સ્વર સંધિ એટલે શું એ જોઈ ગયા કે જ્યારે સ્વરનું જોડાણ થાય એને આપણે સ્વર સંધિ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વર સંધિ જોઈ. હવે ફરી જ્યારે મળીશું ત્યારે આપણે વ્યંજન સંધિ વિશેની આગળ ચર્ચા કરીશું.